જય માતાજી મિત્રો, તો આપણે માતાના મઢ આવી ચૂક્યા છીએ અને આપણે હવે માતાજીના દર્શન કરવા જઈશું. અંદર શૂટિંગ નહીં કરવા દેતા, છતાંય આપણે જેટલું શૂટિંગ થશે એટલું કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેળા જેવું વાતાવરણ છે. હજુ પદયાત્રીઓ ચાલીને આવી રહ્યા છે અને આપણે અગાઉથી આવી ગયા છીએ. તો આ છે માતાના મઢ. જય મા આશાપુરા. તો ચાલો આપણે માતાજીની પ્રસાદી લઈ અને મંદિરે જઈને માતાજીના દર્શન કરીએ. જય માતાજી. તો મિત્રો તમે જોઈ શકો છો કે માતાના મઢનો મેળો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે માતાના મઢનો બહારનો નજારો. અહીંયા પદયાત્રીઓ માટે દર્શન કરવા માટે ત્યાં લાઈન લાગેલી હોય છે. અત્યારે બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ છે માતાના મંદિરનું. અમે છે મિત્રો, આ છે માતાના મંદિર, મા આશાપુરા માતાનો મઠ. તો અમે દર્શન કરી લીધા છે અને આ છે માતાનું મંદિર. મુકેશભાઈ, દર્શન કર્યા કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ એમને. તો મિત્રો અહીંયા સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે તો આપણે ફોટો પાડી લઈશું. આપણે માતાના મઢ આવ્યા છીએ અને પદયાત્રીઓ ચાલીને આવ્યા છે. ક્યાંથી આવો છો? ભચાઉથી ચાલીને આવ્યા છે. કેટલા દિવસમાં પહોંચ્યા? 3 દિવસમાં. ખાલી 3 દિવસમાં ભચાઉથી પહોંચ્યા છે. તો બોલો આશાપુરા માતા કી જય. આવી ગયા છે અંદર આવતા છે. નાઈ રેડી ના કરો, નાઈ રેડી ના કરો. આ દર્શન કરી લો. ની અંદર નહીં લઈ જા મોબાઈલ એટલે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ફોટોગ્રાફી માટે સરસ જગ્યા છે. તો દરેક યાત્રાળુઓ ફોટા પાડી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો મિત્રો માતાના મઢે સરસ મજાની મૂર્તિઓ અને સ્તંભ બનાવવામાં આવેલો છે. એ રાતના સમયે એકદમ નેચરલી વાતાવરણ હોય છે. તો મિત્રો આ છે માતાના મઢ, આશાપુરા માતાનું મંદિર. એની સામે નવીન પાર્કિંગ સુવિધા કરવામાં આવેલી છે. તો આપણે મોટરસાયકલ લઈને આવ્યા હતા, તો મોટરસાયકલ આપણે ઉપર પાર્કિંગ કરી નાખી છે અને હવે આપણે જઈશું ખાટલા ભવાની માતાજીના મંદિર. તો મિત્રો આપણે માતાના મંદિર દર્શન કરી અને આપણે આવી ગયા છે ખાટલા ભવાની માતાજી મંદિર. તો આ છે ખાટલા ભવાની માતાજીનું મંદિર. જય માતાજી. તો તમે જોઈ શકો છો કે આ ખાટલા ભવાની માતાજીનું મંદિર છે. હા હા, તરત આપણે ખાટલા ભવાની માતાજીના દર્શન કરી લીધા છે. આ છે ખાટલા ભવાની માતાજીનું મંદિર અને તમને બહારનો નજારો હોય તમને બતાવી દઉં બેકગ્રાઉન્ડ. તો અહીંયા દૂર દૂરથી યાત્રિકો દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો છો કે અત્યારે ભીડ છે, સાંજનો ટાઈમ છે, મસ્ત લોકેશન છે. અને આ છે માતાના મઢ ગામ. અને અમારા મુકેશભાઈ હાય કરતા આવી રહ્યા છે. મુકેશભાઈ
માર જડ્યા પહેલી વખત આવ્યા તમે? કેવું First લાગ્યું? time. કેવું લાગ્યું? મજા આવી ગયો. એમ જેટલું કહું એટલું થોડું. કુદરતી દ્રશ્યો કેવા છે? મને તો કુદરતી વાતાવરણ જોવાની મજા જ કંઈક અલગ આવે. હમ. કુદરતી વાતાવરણ સારામાં સારું જોવું હોય ને તો કચ્છમાં જ આવવાનું. તો મિત્રો આપણે તમને એક બીજું લોકેશન બતાવો જે વિશ્વમાં પ્રખ્યાત છે, જે ખનિજ કોલસાની ખાણો છે તેનો એક થોડોક નજારો તમને બતાવી દઉં. જે તમે આ જગ્યા જોઈ શકો છો એ ખનિજ કોલસાની ખાણ છે. રોડથી તો અંદર ખૂબ અંદર છે. હમ. જોઈ શકો છો કે અમે ખાટલા ભવાની માતાજીના મંદિરે આવ્યા છીએ. જે આ રસ્તો જઈ રહ્યો છે તે નારાયણ સરોવર તરફ જઈ રહ્યો છે અને જે સામે પહાડ દેખાય ત્યાં જાગોરા ભવાની માતાજીનું મંદિર આવેલું છે અને એનું લોકેશન તમે જુઓ, એક નંબર. અમારા મુકેશભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે. મુકેશભાઈ, જય માતાજી. તો આપણે ખાટલા ભવાની માતાજીના દર્શન કરીને હવે આવી ગયા છે ચાચરા કુંડ. તો ચાલો આપણે જઈએ ચાચરા કુંડ, ત્યાં જઈને તમને બતાવી દઉં. તો મિત્રો આપણે ચાચા કુંડમાં અંદર ઉતરી રહ્યા છીએ. તો આ છે ચાચર કુંડ, જ્યાં ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી અહીંયા એક તરફ ને અહીંયા અલગ અલગ પાળિયામાં છે, જોઈ શકો છો તમે. તો મિત્રો અહીંયા ચાચરા કુંડની બાજુમાં પ્રાચીન મહાદેવનું મંદિર આવેલું છે, હર હર મહાદેવ. અને અહીંયા ઠેર ઠેર પાળિયા તમે જોઈ શકો છો. એક અહીંયા ગુફામાં પણ મંદિર છે. અહીંયા મોટા મોટા વૃક્ષો છે અને અહીંયા તમે અલગ અલગ જગ્યાએ થોડા થોડા નાના મોટા પાળિયાઓ છે અને અહીંયા ગુફામાં પણ એક મંદિર છે. તમે જોઈ શકો છો કે આ મંદિર ગુફામાં થોડુંક આવેલું છે, બે સાઈડ પાળિયા છે. તો આજના વિડીયોમાં આટલું. હવે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી.